when we are going to start our work, we are going to start towards our aims, our targets, our mission. Remember that we have not sufficient time, not energy, not sources, not sufficient finance. We are lacking. આપણને જ્યારે મંઝિલ તરફ જવાનું શરૂ કરીએ છીએ ને ત્યારે આપણને ખબર પડે છે જવા તો નીકળ્યા, અરે પણ પહોંચી શકાશે કે નહીં, એટલો સમય આપણા હાથમાં નથી, સમય તો સરકતો જાય છે. નાનકડી જિંદગીમાં સમય અમર્યાદિત નથી, સમય ઓછો છે. આપણી પાસે શક્તિ પણ મર્યાદિત છે. બાળપણ ગયું, શિક્ષણમાં ગયા વર્ષો, હવે આપણી પાસે વર્ષો ક્યાં બચ્યા છે? વૃદ્ધત્વ આવશે ત્યારે આપણી શરીર થાકી ગયું હશે, સાથ નહીં આપે. અને ઘણી વખત એવું બને છે કે શક્તિ છે, એવું બને, પણ જે કામ કરવું છે એ માટેના સાધનોમાં ફાઇનાન્સ, પૈસા, મદદ, બધું ક્યાંથી લઈશું? ખૂટતું જ છે, ઓછું છે, પણ કરવું છે. આટલા જ પૈસા, આટલી તાકાત, આટલો ટાઈમ, આટલી મદદ કરીશ, કરવું છે. હા, તો શું કરવું જોઈએ? તો જ્યારે બધું મર્યાદિત હોય ને આપણી પાસે, ત્યારે નક્કી કરવું જોઈએ કે મારે પહેલું શું કરવું છે. યુ ગીવ પ્રાયોરિટી ટુ યોર વર્ક, કે આ બહુ જરૂરી છે, હું પહેલા આ કરી લઉં, પછી એનાથી ઓછું જરૂરનું આ છે, તો એના પછી હું એ કરીશ. આમ તમે કયું કામ કેટલું મહત્વનું છે એ મુજબ તમે નક્કી કરો કે કયું પહેલું કરીએ અને કયું છેલ્લું કરીએ. બસ હવે તમારી પાસે જે તાકાત છે, સમય છે, પૈસા છે, મદદ છે, એને એ પ્રમાણે ફાળવી દો. કોની પર વધુ ફાળવીએ, કોની પર ઓછું. કરેક્ટ. નાઉ યુ ફાઇન્ડ ધ રાઇટ વે, and now golden opportunities are waiting for you. હવે તમારા માટે સોનેરી સમય રાહ જોઈ રહ્યો છે.